ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલ ખુદ મરણ પથારીએ તેની સારવારની તાકીદે જરૂર। રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલ ખુદ પથારીવશ થઈ ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી, ગેસ, એસિડિટી જેવી અનેક બીમારીઓ દવાઓનો જથ્થો છેલ્લા 15 દિવસથી દવાઓ ખાલી ગરીબ પરિવાર, મધ્યમ પરિવારને મોંઘા ભાવની દવાઓ પ્રાઇવેટ મેડિકલમાંથી લેવા મજબૂર। મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે અને ધોરાજીમાં સામાજિક સંસ્થા ચલાવે છે। ધોરાજીની સરકારી હોસ્પિટલ એક બેસ્ટ હોસ્પિટલનો રાજ્ય સરકારે એવોર્ડ આપેલો છે, પણ દુઃખની વાત એ છે કે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ, બીપી, દુખાવાની જેલ, બાળકોની દવા આ સહિત ઘણી બધી દવાઓ પતી ગઈ છે અને આ દવાઓ પતવાને કારણે ગરીબ દર્દીઓને, ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ના છૂટકે મોંઘીદાર ખાનગી મેડિકલોમાંથી દવાઓ લેવી પડે છે। આ અંગે અમે મૌખિક રજૂઆત કરેલ હતી, છતાં પણ કાંઈ એ અંગે નિર્ણય ન લેવાતા અમે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીને એક લેટર લખીને જાણ કરી છે કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દવાઓ પતી ગઈ છે અને દવાઓનો જથ્થો તાત્કાલિક ફાળવવો। જો આવી પરિસ્થિતિ રહે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ 10-10 લાખના કાર્ડ આપ્યા છે ને એ કાર્ડ ઉપર દવા મળી જાય, જેથી કરીને દર્દીઓને કઈ પીંજણ જ ન થાય। મારી આટલી નમ્ર વિનંતી છે કે જેથી કરીને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દવાઓનો જથ્થો ફાળવે। કેના સમયે જથ્થો બનાવ્યો? આ આગળ ડાયાબિટીસની દવાઓ પતી ગઈ હતી તો આવી ગઈ, વળી પાછી બીપીની દવાઓ પતી ગઈ છે, ઘણી બધી દવાઓ પતી ગઈ છે અને આ અંગે અમે અધિક્ષકને રજૂઆત કરેલ તો અધિક્ષકે કીધું કે અમે સરકારમાં આ અંગે રજૂઆતો કરેલી છે, દવાનો જથ્થો આવશે એટલે અમે લોકોને આપશું। રાજકોટ જિલ્લાના ધોરાજીના 3 માળની બિલ્ડિંગ અને 56 બેડની સરકારી હોસ્પિટલ આધુનિક સરકારી હોસ્પિટલમાં ઘણી જરૂરિયાતવાળી દવાઓ હાજર સ્ટોકમાં ન હોવાથી 1 લાખની વસ્તી ધરાવતી ધોરાજી પણ આ ધોરાજી હોસ્પિટલમાં 55 જેટલી દવાઓમાં ઘણી જરૂરિયાતવાળી અલગ અલગ પ્રકારની ઘણી દવાઓનો જીરો છે, જેમાં ડાયાબિટીસ, એસિડિટી, ગેસ જે દવાઓ અલગ અલગ પ્રકારની બીમારીઓમાં લેવામાં આવતી હોય આ પણ ઘણી દવાઓ છેલ્લા 15 દિવસથી સરકારી હોસ્પિટલ દવાઓ છે નહીં। તે જ સમયે કોરોના અસર અને ટેન્ડરિંગનો સમય પૂર્ણ થઈ ગયો અને જૂના ભાવની દવાઓમાં ભાવ વધઘટ, જૂના ભાવમાં હાલ સમયમાં ભાવમાં વધારો થતા કંપનીને પોસાય તેમ ન હોય, તેને કારણે દવા આવતી ન હોય અને તંત્રની મેનેજમેન્ટની ખામીઓને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઘણી દવાઓ પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી અને 15 દિવસથી તો ડાયાબિટીસ, એસિડિટી, ગેસ જેવી અલગ અલગ પ્રકારની ઘણી બીમારીઓ માટે દવાઓ ન હોય, તેને કારણે જન ઔષધ મેડિકલમાંથી મોંઘા ભાવે દવાને લેવી પડી રહી છે। હાલ હું ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપરવાઇઝર તરીકે કામ કરું છું। આપણા હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી, એસિડિટી, દુખાવાની અને બાળકોને તાવનું સિરપ આ બધી દવા ખલાસ થઈ ગઈ છે। લાસ્ટ સપ્લાય ડિસેમ્બર 23માં થયેલ છે, ત્યારબાદ થયેલ નથી। તો આ અનિજા મેં અધિનિયામક અને જીએમઈ સેલ ગાંધીનગરમાં કરેલી છે અને આપણે જીએમઈ સેલ વેરહાઉસ ખાતે પણ આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી અને ઉણપ છે, એના માટે આપણે લોકલ ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલી છે। તો એ ટૂંક સમયમાં થઈ જશે। ખરીદીમાં પ્રોબ્લેમ એ છે કે આચારસંહિતાને લીધે છે ને આ પ્રક્રિયા થયેલી નથી। ખરીદીમાં અત્યારે પ્રશ્ન એ આવે છે કે આચારસંહિતાને લીધે છે ને જે જૂના ટેન્ડર છે એ ખતમ થઈ ગયા છે અને નવું કરીએ આપણે તો એ જૂના ભાવમાં દવા દેવા તૈયાર નથી, એ લોકો એમને પોસાય એવું નથી। તો આપણે હાલ રેડક્રોસ પીએમ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદેલી છે અને એ ટૂંક સમયમાં આવી જશે આપણે। ત્યારે ધોરાજી હોસ્પિટલ તંત્રના અધિકારી જવાબદાર તંત્રને લેખિતમાં જાણ કરેલ તેવું જણાવીને છટકી જાય છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલ ખુદ પથારીવશ થઈ ધોરાજીમાં સરકારી હોસ્પિટલ ખુદ પથારીવશ થઈ છે, ત્યારે હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી, ગેસ, એસિડિટી જેવી અનેક બીમારીઓની દવાઓનો જથ્થો છેલ્લા 15 દિવસથી ખાલી ગરીબ પરિવાર, મધ્યમ પરિવારને મોંઘા ભાવની દવાઓ
પ્રાઇવેટ મેડિકલમાંથી લેવા મજબૂર બન્યા છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.